લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ગટર ઉભરાવાની સમસ્યા યથાવત. આરસોડિયા સોસાયટીના રહીશોમાં ભારે રોષ. કલોલ શહેરના આરસોડિયા સોસાયટી વિસ્તારમાં આવેલા લાયસનગર સોસાયટી પાછળ છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ખુલ્લા વિસ્તારોમાં ફેલાતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત ગ્રામ પંચાયત તેમજ સંબંધિત તંત્રને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ગટરના પાણીના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ ગંદકીના ઢગલા સર્જાતા મચ્છરો અને જીવાતનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. રહીશોએ એવી પણ ફરિયાદ કરી છે કે ગંદકી દૂર કરવા માટે નિયમિત સફાઈ કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે વરસાદી મોસમ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિસ્તારમાં મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના ચેપી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા નકારી શકાય તેમ નથી. વિસ્તારના રહીશોએ તાત્કાલિક ગટર વ્યવસ્થાનું સમારકામ કરવા, ગંદકી દૂર કરવા અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવા માટે તંત્ર સમક્ષ માંગણી કરી છે. હવે જોવાનું એ રહેશે કે પંચાયત અને સંબંધિત વિભાગ દ્વારા આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે ક્યારે અને કેટલા અસરકારક પગલાં ભરવામાં આવે છે. રિપોર્ટર સંજય નાયક.